નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે આપણે ગયા લેક્ચરમાં એક કાર્ય નિયમ જોયો હતો સુરેખ બહુપદીવાળો, બરાબર। એનું સંકલન કઈ રીતે થાય તે જોયું હતું। હવે આપણે એક્સરસાઇઝ 7.1 તરફ જોઈએ, બરાબર। તો 7.1માં શું કહેવા માગે છે કે નીચે આપેલા વિધેયોના પ્રતિવિકલિત એટલે કે સંકલન નિરીક્ષણની રીતે મેળવો। હવે નિરીક્ષણની રીતે સંકલન કઈ રીતે થાય છે એ આપણે જોશું કે આની મદદથી આપણે કઈ રીતે આપણું સંકલન મેળવી શકીએ। તો એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે જે સ્વાધ્યાય 7.1નો એ છે sin 2x dx। સંકલનમાં sin 2x dx। ચાલો આનું સંકલન મેળવવાનું છે કઈ રીતથી? નિરીક્ષણની રીતથી। જો નિરીક્ષણની રીતથી કહેવામાં આવે તો તમારે આ જે રીતે ગણીએ છીએ આપણે દાખલા એ રીતે ગણવાનો રહેશે। તો સૌપ્રથમ નિરીક્ષણની રીતમાં શું થશે તો આપણે જોઈશું કે sin 2xનું આપણે સંકલન કરવું છે। તો sin 2xનું સંકલન કરવું છે તો sin રહ્યું એ કોના વિકલનથી આવે તે સૌપ્રથમ આપણે વિચારવું પડે। તો જે sin 2x છે તો એમાં sin કોના વિકલનથી આવે છે? તો આપણે જાણીએ છીએ કે કોસનું વિકલન કરીએ તો શું આવે? sin આવે। તો સૌપ્રથમ આપણે શું કરશું કે d/dx cos 2x લખશું, કેમ કે કોસના વિકલનમાં આપણને શું મળશે? sin મળશે। બાકી અચળ જે મળે છે એનું આપણે કંઈ જોવાનું નથી, આપણે ખાલી એટલું વિચારવાનું છે કે આપણું sin રહ્યું એ કોના વિકલનથી આવે છે। તો આપણે જાણીએ છીએ કે કોસના વિકલનમાં sin આવે છે। તો આપણે શું કરશું? d/dx, અહીંયા sin 2x છે તો આપણે શું કરશું? cos 2x। ચાલો આનું વિકલન કરીએ સૌપ્રથમ। તો cos 2xનું શું થશે? માઇનસ sin 2x અને 2xનું શું થશે? 2, તો ગુણ્યા 2। ચાલો આપણે કર્યું cos 2xનું વિકલન। હવે જોઈએ કે આપણે સંકલન કોનું જોઈએ છે? sin 2xનું। તો અહીંયાથી sin 2xને શું બનાવશું? કરતા બનાવશું। તો sin 2xને કરતા બનાવવાથી જે બાકીના અચળ પદ છે એ શું કરવા પડશે? આપણે આ સાઈડ લાવવા પડશે। તો -2 આપણે કઈ અહીંયા -2 છે એ આપણે આ સાઈડ લાવશું તો શું થઈ છે? -1/2 d/dx cos 2x ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું રહેશે? sin 2x। ચાલો કમ્પ્લીટ। હવે શું કરશું કે sin 2x dx જોઈ છે તો આ dx જે રહ્યા એ આપણે કઈ સાઈડ લઈ જઈશું? પહેલી સાઈડ લઈ જઈશું। તો અહીંયા શું રહેશે? માઇનસ d cos 2x ઇઝ ઇક્વલ ટુ sin 2x dx। ચાલો dxને આપણે પહેલી સાઈડ લઈ ગયા। હવે શું કરવું છે? સંકલન કરવું છે। તો બંને બાજુ આપણે શું કરશું? આનું સંકલન કરશું। તો બંને બાજુ સંકલન કરવાથી અહીંયા સંકલન અને વિકલન એકબીજાના વિરોધી હોવાથી શું થશે? કેન્સલ થઈ જશે। તો અહીંયા આપણને શું મળશે? ચાલો અહીંયા રહેશે -1/2। ચાલો તો અહીંયા સંકલન અને વિકલન કેન્સલ થવાથી આપણને શું મળશે? -1/2 cos 2x ને સામેની સાઈડ શું રહેશે? sin 2x dx। તો આપણે જાણીએ છીએ કે sin 2xનું સંકલન શું થશે? સાઇનનું થશે માઇનસ cos 2x અને xનો સહગુણક આપણે શું કરવો પડતો હતો? નીચે મૂકવો પડતો હતો। તો xનો સહગુણક આપણે શું કર્યો? નીચે મૂક્યો। તો આ રીતે આપણે નિરીક્ષણની રીતથી દાખલો ગણવાનો રહેશે। ફરીવાર કે sin 2x છે તો એ સાઇન ક્યાંથી આવે છે એ વિચારવું પડશે। એટલે આપણે જાણીએ છીએ કે કોસના વિકલનમાં સાઇન આવે છે। તો cos 2xનું શું કરશું? વિકલન કરીએ તો શું મળે? -sin 2x અને 2xનું મળશે 2। ચાલો હવે આપણે sin 2xનું જોઈએ છે તો એને આપણે કરતા બનાવીએ તો -1/2 ક્યાં આવશે? નીચે આવશે। ચાલો -1/2 આ સાઈડ લાવી દીધા। પછી sin 2x dx જોતું હોવાથી dx આપણે પહેલી બાજુ લઈ જઈશું। dx આપણે પહેલી બાજુ લઈ જઈશું તો અહીંયા શું રહેશે? -1/2 d cos 2x। હવે બંને બાજુ આપણે શું કરશું? સંકલન કરશું। માટે સંકલન અને વિકલન શું થશે? કેન્સલ થશે। તો અહીંયા શું મળશે આપણને જવાબમાં? -1/2 cos
2x ઇઝ ઇક્વલ ટુ સાઇન 2x dx. આ આપણો શું થશે? આન્સર થશે. હવે અહીંયા કદાચ તમારે સ્વયંચર સી મૂકવો હોય તો તમે મૂકી શકો. બરાબર, આ રીતે આપણે નિરીક્ષણનો દાખલો ગણવાનો રહેશે. હવે આપણે જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ. તો સેકન્ડ એક્ઝામ્પલ શું છે? ચાલો, સંકલનમાં cos 3x dx. સંકલનમાં cos 3x dx આનું સંકલન મેળવીએ. ચાલો, તો સૌપ્રથમ આપણે શું વિચારવું પડશે કે cos કોના વિકલનથી આવે છે? તો આપણે જાણીએ છીએ કે સાઇનનું વિકલન કરીએ તો આપણને cos મળે છે. તો આપણે સાઇનનું શું કરશું? વિકલન કરશું. તો અહીંયા cos 3x છે તો શું કરશું? સાઇન 3xનું વિકલન કરશું જેથી આપણને cos 3x મળે. ચાલો, સાઇન 3xનું વિકલન કરવાથી આપણને સાઇનનું થશે cos 3x અને 3xનું શું થશે? 3. ચાલો, કમ્પ્લીટ. હવે આપણે સંકલન કોનું જોઈએ છે? cos 3xનું. તો અહીંયા cos 3xને શું બનાવશું? કરતા બનાવશું. તો cos 3xને કરતા બનાવવાથી જે અચળ છે કિંમતો એને આપણે કઈ સાઈડ લાવવી પડે? આ સાઈડ લાવવી પડે. તો અહીંયા 1/3, આ 3 આપણે આ બાજુ લાવી તો અહીંયા શું બનશે? 1/3. ચાલો, d/dx સાઇન 3x ઇઝ ઇક્વલ ટુ શું થશે? cos 3x. ચાલો, કમ્પ્લીટ. હવે આપણે cos 3x dx જોઈ છે તો dxને આપણે પેલી બાજુ લઈ જઈએ તો અહીંયા રહેશે 1/3 d સાઇન 3x ઇઝ ઇક્વલ ટુ cos 3x dx. ચાલો, હવે શું કરશું? બંને બાજુ આપણે સંકલન કરશું. તો બંને બાજુ સંકલન કરીએ જેથી આપણને સંકલનમાં cos 3x dx મળી શકે. ચાલો, બંને બાજુ સંકલન કરવાથી અહીંયા સંકલન અને વિકલન કેન્સલ થઈ જશે તો આપણને શું મળશે? 1/3 સાઇન 3x પ્લસ સી મૂકી શકો ઇઝ ઇક્વલ ટુ cos 3x dx. આ શું મળશે? આપણો આન્સર. આપણે ચેક પણ કરી લઈએ. ચાલો, કોસનું શું થાય? સાઇન 3x અને 3x સુરેખ પદ છે તો xનો સહગુણક શું મૂકવો પડે? આપણે નીચે મૂકવો પડે. તો આ રીતે આપણે નિરીક્ષણની રીતથી દાખલો બીજો ગણી શકીએ. ચાલો, હવે એના પછી ત્રીજો એક્ઝામ્પલ લઈએ. તો ત્રીજો એક્ઝામ્પલ શું કહે છે? ચાલો, ત્રીજો એક્ઝામ્પલ છે e⁻²x dx. e⁻²x dx આને પણ નિરીક્ષણની રીતથી મેળવો સંકલન. તો ચાલો, સૌપ્રથમ વિચારો કે વિકલન કોના વિકલનથી આપણને e⁻²x મળે છે? તો આપણે જાણીએ છીએ કે e⁻x નું વિકલન કરીએ તો e⁻x જ મળે. તો આપણે e⁻2x નું શું કરીએ? વિકલન કરીએ તો જેમાંથી આપણને શું મળશે? e⁻2x જ મળશે. તો સૌપ્રથમ આપણે e⁻2x નું શું કરીએ? વિકલન કરીએ જેથી શું મળશે આપણને? e⁻2x. ચાલો, અને 2x નું શું થશે? 2. ચાલો, આ થયું e⁻2x નું વિકલન. હવે આપણે જોઈ છે e⁻2x. તો e⁻2x ને આપણે શું બનાવશું? કરતા બનાવશું. તો 2 ક્યાં આવશે? આ સાઈડ આવશે. તો અહીંયા શું થશે? 1/2 d/dx e⁻2x ઇઝ ઇક્વલ ટુ e⁻2x. ચાલો, હવે e⁻2x dx. તો આપણે dx ને કઈ સાઈડ લઈ જઈશું? પેલી સાઈડ લઈ જઈશું. તો અહીંયા શું રહેશે? 1/2 e⁻2x d e⁻2x ઇઝ ઇક્વલ ટુ e⁻2x dx. ચાલો, હવે શું કરશું? બંને બાજુ સંકલન કરશું જેથી આપણને સંકલનમાં e⁻2x dx મળી શકે. તો બંને બાજુ સંકલન કરવાથી અહીંયા સંકલન અને વિકલન બંને શું થશે? કેન્સલ થશે. તો અહીંયા જવાબમાં શું મળશે આપણને? e⁻2x છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ e⁻2x dx. ચાલો, અહીંયા આપણે +3 મૂકી શકીએ. તો જોઈએ આપણને e⁻2x નું સંકલન
આ મળે છે કે નહીં. આપણે ડાયરેક્ટલી પણ જાણીએ જ છીએ કે e⁻²x નું શું થાય, તો e⁻x નું e⁻x થાય, એટલે e⁻2x નું શું થશે, e⁻2x, અને x નો સહગુણક જે છે એ આપણે નીચે આવવો જોઈએ. તો x નો સહગુણક 2 છે, તો 2 શું આવ્યા, નીચે આવ્યા. બરાબર. તો આ શું થશે, આપણો આન્સર થશે નિરીક્ષણની રીતથી. ચાલો હવે એના પછીનો આપણે ચોથો એક્ઝામ્પલ જોઈશું. તો ચોથો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે, ચાલો ચોથો એક્ઝામ્પલ, સંકલનમાં ax પ્લસ બીનો સ્ક્વેર dx. ચાલો x પ્લસ બીનો સ્ક્વેર dx. તો જોઈએ કે x પ્લસ બીનો સ્ક્વેર કોના વિકલનથી આવે છે. તો x પ્લસ બી કેવું છે, સુરેખ વિધેય છે. સુરેખ વિધેયની કેવી છે, ઘાત છે. તો અહીંયા શું આપણે ઘાતનો નિયમ વાપરવો પડશે, તો x ની n ઘાતના સૂત્રનો નિયમ વાપરવો પડશે. તો આપણે તો સૌપ્રથમ શું વિચારવાનું છે કે ax પ્લસ બીનો સ્ક્વેર કોના વિકલનથી મળે છે. તો આપણે જાણીએ છીએ કે ax પ્લસ બીના ઘનનું જો વિકલન કરવામાં આવે, ax પ્લસ બીના ઘનનું વિકલન કરવામાં આવે તો ax પ્લસ બીનો સ્ક્વેર એમાં મળે છે. તો સૌપ્રથમ આપણે ax પ્લસ બીના ઘનનું શું કરશું, વિકલન કરશું. તો ax પ્લસ બીના ઘનનું વિકલન શું થશે, તો ઘાત આગળ આવશે અને એક ઘાત એની ઓછી થશે. તો શું થશે, 3 આગળ અને ax પ્લસ બીનો સ્ક્વેર, ઘાત આગળ અને એક ઘાત ઓછી. પછી ax પ્લસ બીનું શું મળશે આપણને, ax નું મળશે a અને b નું શું થશે, 0. ચાલો તો શું મળ્યું, 3ax પ્લસ બીનો સ્ક્વેર ઇન્ટુ a. હવે આપણે શું જોઈએ છે, ax પ્લસ બીનો સ્ક્વેર જોઈએ છે. તો આમાંથી આપણે એને શું બનાવશું, કરતા બનાવશું. તો 3a આપણને કઈ સાઈડ લેવા પડશે, આ સાઈડ લઈશું. ચાલો તો આ સાઈડ લઈએ તો 1/3a d/dx શું મળશે, ax પ્લસ બીનો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ બીનો સ્ક્વેર. ચાલો આવું મળશે. આને કરતા બનાવવાથી 3a ક્યાં આવશે, આ સાઈડ આવશે. હવે dx જોઈએ છે તો dx ને આ બાજુ લઈ લઈએ. તો 1/3a d x પ્લસ બી એનો ક્યુબ, ચાલો ઇઝ ઇક્વલ ટુ x પ્લસ બીનો સ્ક્વેર ઇન્ટુ dx. ચાલો હવે બંને બાજુ આપણે સંકલન કરી દઈએ, એટલે કે સંકલનમાં ax પ્લસ બીનો સ્ક્વેર dx મળી ગયા. તો બંને બાજુ શું કરીએ, આપણે સંકલન કરી દઈએ. તો સંકલન અને વિકલન શું થાય છે, કેન્સલ થાય છે. તો અહીંયા આપણને જવાબમાં શું મળશે, ax પ્લસ બીનો ક્યુબ છેદમાં 3a ને પ્લસ શું કરી નાખીએ, c. ચાલો ઇઝ ઇક્વલ ટુ x પ્લસ બીનો સ્ક્વેર dx. ચાલો હવે આપણે આપણો આન્સર થયો. હવે આપણે ડાયરેક્ટલી પણ જોઈએ કે શું થાય, x પ્લસ બીના સ્ક્વેરનું સંકલન. તો સુરેખ પદ છે એની ઘાત છે, તો સંકલન શું થશે, ઘાતમાં 1 વધારો થશે અને ઘાત નીચે આવશે. તો ax પ્લસ બીની એક ઘાતમાં વધારો થશે એટલે કેટલી થશે, 3 ઘાત, અને ઘાત રહી શું આવશે, નીચે આવશે. તો છે નીચે, અને x પ્લસ બીમાં એક્સનો સહગુણક જે હોય એ આપણે નીચે લખવો પડે. તો એ શું આવ્યો, આપણો નીચે આવ્યો. તો નીચે શું આવ્યા, 3a. બરાબર. તો આ રીતે સંકલન થશે. હવે આપણે જોઈએ 5મો દાખલો. ચાલો તો 5મો દાખલો શું કહેવા માંગે છે, ચાલો 5મો એક્ઝામ્પલ જોઈએ. તો 5મો એક્ઝામ્પલ છે sin 2x માઇનસ e⁻3x dx. ચાલો e⁻3x dx. ચાલો બે સંકલન છે, બે વિધેય આપેલા છે. તો સૌપ્રથમ આપણે એને જુદા પાડી દઈએ. તો જુદા પાડવાથી શું થશે, sin 2x dx માઇનસ e⁻3x dx. ચાલો એકને આપણે કહી દઈએ I1
અને બીજાને કહી દઈએ I2, તો I1 માઇનસ I2. તો બંનેના સંકલન આપણે જુદી જુદી રીતે શોધીને પછી આમાં મૂકી દઈશું, બરાબર છે. તો પહેલાં sin 2x dxનું સંકલન શોધશું નિરીક્ષણની રીતે, પછી e3x નું સંકલન જોશું નિરીક્ષણની રીતથી. તો અહીંયા આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ જે હતો sin 2x dx, બરાબર, એ આપણે શોધ્યો હતો નિરીક્ષણની રીતેથી. અને e3x જે વિધેય છે તો એના માટે આપણે તેના જેવો જ દાખલો ત્રીજા નંબરનો e2x પણ જોયો હતો. તો આપણે ફટાફટ આ દાખલાનો જવાબ મેળવી શકશું. તો સૌપ્રથમ I1 લઈએ, sin 2x dx, ચાલો આનું સંકલન કરીએ, અને બીજું I2નું કરીએ. તો I2 e3x dx. ચાલો બંનેના સંકલન મેળવીએ. તો સાઇન કેના વિકલનથી આવે છે? કોસના. તો આપણે જાણીએ છીએ કે d/dx cos 2xનું વિકલન કરીએ તો આપણને શું મળે? sin 2x મળે છે. તો cos 2xનું આપણે x પ્રતિ વિકલન કરીએ તો માઇનસ sin 2x અને 2xનું શું થશે? 2. ચાલો sin 2xનું સંકલન જોઈએ છે તો આમાંથી એને કરતા બનાવીએ તો -1/2 ક્યાં આવશે? આપણા નીચે આવશે. તો -1/2 d/dx શું રહેશે? cos 2x ને ઇઝ ઇક્વલ ટુ કેટલા રહેશે? sin 2x. ચાલો હવે dx ને આપણે પેલી બાજુ જવા દઈએ તો -1/2 d cos 2x રહેશે, અને સામેની સાઈડ sin 2x dx. ચાલો હવે બંને બાજુ આપણે શું કરીએ? સંકલન કરી દઈએ, જેથી સંકલનમાં sin 2x dx મળી શકે. ચાલો તો સંકલન અને વિકલન શું થશે? બંનેના કેન્સલ થશે. તો શું મળે? -1/2 cos 2x ઇઝ ઇક્વલ ટુ sin 2x dx. ચાલો આ રીતનું આપણને sin 2x dx નું સંકલન મળશે. એ જ રીતે e3x નું મેળવીએ તો e3x નું કોના વિકલનથી આવે છે? e⁻x ના જ વિકલનથી આપણને શું મળે? એનું એ વિધેય e⁻x મળે છે. તો કોનું વિકલન કરશું? e3x નું વિકલન કરીએ તો આપણને e3x જ મળે છે. તો e3x ના વિકલનથી e3x મળે છે, અને 3x નું શું થશે? 3. ચાલો હવે શું કરશું? આપણે e3x ને કરતા બનાવશું તો 3 ક્યાં આવશે? આ સાઈડ આવશે. તો 1/3 d/dx કેટલું થશે? e3x ઇઝ ઇક્વલ ટુ e3x. ચાલો હવે dx ને આપણે પેલી બાજુ જવા દઈએ તો આપણને મળશે 1/3 d e3x ઇઝ ઇક્વલ ટુ e3x dx. ચાલો હવે આપણે શું કરશું? બંને બાજુ સંકલન કરશું. તો બંને બાજુ સંકલન કરીએ. ચાલો તો અહીંયા સંકલન અને વિકલન શું થશે? કેન્સલ થશે. તો આપણને શું મળશે? e3x/3 ઇઝ ઇક્વલ ટુ e3x dx. તો e3x dx નું સંકલન આપણને આ રીતે નિરીક્ષણની રીતે મળશે. હવે બંનેની કિંમત I1 અને I2 ની આપણે આપણા સમીકરણ નંબર 1 આપી દઈએ તો 1 માં મૂકીશું. ચાલો સમીકરણ નંબર 1 માં મૂકવાથી આપણને જવાબમાં શું મળશે? આન્સર આપણો મળશે -1/2 cos 2x. I1 ની કિંમત મૂકી. ચાલો હવે I2 ને મૂકીએ. I2 ની શું મળે છે જવાબમાં? e3x/3 અને સ્વયં પ્લસ c, બંનેનો સ્વયં કમ્બાઈન કરીને આપણે લખી દીધો, બરાબર છે. તો આ રીતે 5 એક્ઝામ્પલની પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે નિરીક્ષણની રીતેથી. જો આપણને પૂછવામાં આવે કે નિરીક્ષણની રીતેથી સંકલન મેળવો તો જ આપણે આ રીતેથી કરવાનું થશે, નકે કરવાનું નથી. તો ખાસ ધ્યાન રાખજો. તમને કહેવામાં આવે કે નિરીક્ષણની રીતેથી મેળવો તો આ રીતે આપણે સંકલન મેળવવાનું રહેશે. હવે સ્વાધ્યાય 7.1 ના 6 થી આગળના દાખલા આપણે આવતા લેક્ચરમાં જોશું.